આ તરફ સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા પણ ઉપસ્થિત રહ્યા। ધ્વજારોહણ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો। તેમણે કહ્યું કે કારગિલ વિજય દિવસ સામાન્ય દિવસ નથી। દુશ્મનોએ આજના દિવસે કારગિલ પર હુમલો કર્યો હતો। સૈનિકો પોતાના પરિવારને છોડી દેશની સુરક્ષા માટે નીકળ્યા। સૈનિકો સરહદ પર ફરજ બજાવે છે, એટલે આપણે સુરક્ષિત છીએ। આજનો દિવસ એ આવનારી પેઢીઓ માટે સૂર્યગાથા માટેનો સૌથી મોટો દિવસ છે। કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી। કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે। એવા વીર શહીદોને નમન કરું છું। અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય। શાંતિથી જીવી શકે છે ને તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે। ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ।